આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરી અને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી સંજય રાજ, જિલ્લા પોલીસ અધિકારી અને નવસારી જિલ્લાના માધ્યમિક તેમજ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જુદા જુદા આશરે 120 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા તમામ શિક્ષકોને ભેટ સ્વરૂપે પુસ્તકો પણ આપવામાં આવ્યા અને પુષ્પગુચ્છથી સન્માનિત પણ કરવામાં આવ્યા। प्राथमिक शाला में आचार्य श्री त्यारबाद आचार्य नीचे चा नास्ता की व्यवस्था करेल है। तो આજે 5 સપ્ટેમ્બરના અનુસંધાનમાં ટીચર્સનું નવસારી જિલ્લામાં પોલીસ વતી સન્માન કરવામાં આવ્યું છે। ટીચર્સનું સ્ટુડન્ટ્સના જીવનની અંદર ખૂબ જ વધારે મહત્વ હોય છે અને એમના વ્યક્તિત્વ બનાવવાની અંદર એમના સૌથી વધારે યોગદાન હોય છે। તો તે યોગદાનના ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ વતી નવસારી જિલ્લાના ટીચર્સ, શિક્ષક, આચાર્યશ્રીઓને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમની સાથે સમાજને આગળ કેવી રીતે લઈ શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવા। આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા 5મી સપ્ટેમ્બર દિન નિમિત્તે શિક્ષકોને સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં શિક્ષકો, આચાર્યો ભેગા થયા હતા અને સાથે કદાચ સૌપ્રથમ વખત આ ઘટના બનવા જઈ રહી હતી કે શિક્ષકોનું એક પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવે અને આ દિન નિમિત્તે અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે કે દરેકના જીવનમાં શિક્ષકનું શું સ્થાન છે, એની કેટલી ગરિમા છે, એ પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી અને એમને એનો અનુભવ કર્યો। એ માટે ખરેખર એમની ટીમને અભિનંદન છે કે 18 વર્ષથી નીચેની દીકરીઓની આજે કઈ સ્થિતિ છે અને સાથે એમણે બાળકોને પણ છોડ્યા નથી, એટલે કે બોયઝને પણ છોડ્યા નથી કે જેઓ ડ્રગ્સના રવાડે ચડી ગયેલા છે। આ બંને કામ માટેની મહત્તમ જવાબદારી શિક્ષક થકી કરીને એક સારા સમાજનું નિર્માણ કરવા માટેની વાત કરી છે અને મને ગર્વ છે અને સાથે હું ખાતરી આપું છું કે સમગ્ર નવસારી જિલ્લાનું શિક્ષણ જગત એ આમાં પોલીસ ટીમને પૂરેપૂરો સહકાર આપશે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।